HMPV વાયરસને લઈ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ એલર્ટ મોડ પર, સરકારની ગાઈડલાઈનનું પાલન કરાશે. HMPV વાયરસને લઈ ભરૂચ આરોગ્ય વિભાગ સાથે જિલ્લા શિક્ષણ વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. HMPV વાયરસ ખાસ કરીને બાળકોને ઇફેક્ટ કરતો હોય અને આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા આવનાર હોય, શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં છે. HMPV વાયરસના કેસો ભારતમાં દેખાઈ આવ્યા છે અને ગુજરાતમાં પણ કેસ દેખાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. HMPV વાયરસ ખાસ કરીને બાળકોને ઇફેક્ટ કરે છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના જણાવ્યા અનુસાર HMPV વાયરસની અસર ખાસ કરીને બાળકોમાં જોવા મળી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ એલર્ટ મોડ પર છે. આગામી બોર્ડની પરીક્ષાઓ લેવાનાર છે, ત્યારે શિક્ષણ વિભાગ પણ HMPV વાયરસને લઈ સતર્ક બન્યું છે. સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર થાય તો નવા નિયમ મુજબ શાળાઓને જાણ કરવામાં આવશે. હાલ તો ભરૂચમાં એક પણ કેસ નોંધાયો નથી. આગામી સમયમાં HMPV વાયરસની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે. રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ. બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે. તે સમયમાં બાળકોને HMPV વાયરસથી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. અમારો એક્શન પ્લાન પણ રેડી છે. ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું.